આ વિરાટ અહીંયા ભાઈ અહીંયા એ બાપા આવો આવો. ના બટા તને લાગતું નથી કે હવે આ સોમો નજીક આવ્યો આપણે ખેડ કરવાનો ટાઈમ થઈ ગયો આ ટ્રેક્ટરમાં છે ને ભાઈ ડીઝલ છે કે નહીં પેલા ચેક કરી લેજે ન હોય ને તો ડીઝલ લઈ આવજે વહેલા થતા એટલે આપણે કામ ચાલુ થાય ને એક તો ચોમાસું માથે આવ્યું છે તો બાપા તો હું ટ્રેક્ટરમાં ચેક કરી લઉં ડીઝલ છે કે નથી ને કે હું લઈ આવું. એટલે મારો હારો ટ્રેક્ટરમાં ડીઝલ તો ખાલી છે. હવે લાવ ને અરે આ લેવા જવું છે હાલ હું લઈ આવું હવે. એટલે આ પંપે ક્યાં ડીઝલ આપે છે યાર? કેન્યા લઈને જાય કે કેન્યામાં નથી આપતા ભાઈ કે વાહન લઈને વાહનમાં 1000 રૂપિયા ડીઝલ પોદે 1000 રૂપિયા પસાર ખેતર ખેડવું કેમ યાર? એટલે ભાઈ જોની મારે 10 વીઘા જમીન છે 10 વીઘા જમીન છે એમાં ઓલો ટ્રેક્ટર વાળો કે હું તમે ડીઝલ નાખી ગયો તો આવું ખેડવા તો હવે આપણે ખેડૂતના દીકરા છે કરવું તો કરવું હું હા વિરાટ આ ડીઝલ ક્યાંથી લેવો ભાઈ? એટલે આ ખાલી છે કોઈ ડીઝલ નથી આપતું. હું હવાનો જો આ દી ઢળી ગયો આમ તો બપોરનો ને તરશું કાંઈ ખાધા પીધા વગેરેનું કાંઈ આપવું તો જોવે ને કાંઈ કોઈ મારો બાપે ધડો નથી થતો. બાપા આ ડીઝલ ખાલી થઈ ગયું. હું સવારનો ના ગયો તમને ખબર છે ને આ હાંજ પડી ગઈ તો ડીઝલ લીધું નહીં. આ 5 લીટર આમાં નથી ભરી દેતા. શું કરવાનું હવે આપણે? બટા હજી આપણું 50 વીઘાનું ખેતર ખેડવાનું રહી ગયું છે શું કરશું બટા હવે આપણે હે શું કરશું? મિત્રો જયારે ખેડૂત છે ને અન્ન વાવવાનું બંધ કરી દે ને ત્યારે બધા રોડે સડી જાવ. એટલે કહું છું ખેડૂતને તમે માન સન્માન આપો ને જે ખેડૂતને જે જરૂરિયાત પૂરતી વસ્તુ છે ને એ તમે આપો. જ્યારે ડીઝલ નથી મળતું ત્યારે ખેડૂત છે ને અત્યારે કેમ કરે ને એનું મન જાણતું હોય છે. એટલે મારું તો ખાલી એટલું જ કેવું છે કે ખેડૂત તમે હાંસી લ્યો ને તમારે બધું આવી જાય.